ભરૂચ જિલ્લામાં નશાકારક અને માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તેમજ વેચાણ કરતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજનું ડ્રગ્સ ભરૂચ કેમ્પેન દ્વારા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વરમાંથી એક મહિલાને ગાંજાના મોટા જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડી છે. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એએસઆઈ હરેશભાઈ રામકૃષ્ણને ચોક્કસ બાતમીદારની હકીકત મળી હતી કે અંકલેશ્વર સુરતી ભાગોળ પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 504માં ભાડે રહેતી લક્ષ્મીબેન ઠક્કર નામની મહિલા પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે મકાનમાં દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન ઘરના કબજામાંથી ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહિલાની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દરોડા દરમિયાન માદક પદાર્થ ગાંજો 1 કિલો 245 ગ્રામ કુલ કિંમત 62,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આર્થિક લાભ મેળવવા અને નશાનો વેપાર કરવાના ઈરાદે પ્રતિબંધિત માદક પદાર્થ રાખવા બદલ આરોપી મહિલા વિરુદ્ધ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકમાં ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિકલ સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો નોંધી લક્ષ્મીબેન બળવંતભાઈ દામોદરભાઈ ઠક્કર રહેવાસી મકાન નંબર 504 ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ અંકલેશ્વરની ધરપકડ કરી, જ્યારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ગોયા બજાર વિસ્તારમાં રહેતી રૂક્ષાના ઉર્ફે એનાને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.